જે તમે પેપરમાં વાંચ્યું કે આ વાત જે તમે જાણો છો સાચે આ રીતે કોઈ જ રીતે મારા તરફથી છેડતી કે હું કંઈક રોંગ ઇન્ટેન્શન્સથી એમને અડક્યો એવું કોઈ દિવસ આજ દિન સુધી મેં કર્યું નથી. હમણાં પણ કોઈ જ એવા ઇન્ટેન્શનથી કે કશું જ નોટ એટ ઓલ. બદ ઇરાદો જે શબ્દ તમે વાપર્યો ને ગુજરાતી છો, હું નોન ગુજરાતી છું પણ યસ અહીંયા રહું છું એટલે ગુજરાત માટે મહત્ત્વનું. એવું કોઈ જ એમને લાગ્યું ચોક્કસ, એટલે જ મેં એવું પણ ગઈકાલ કીધું. મેં કીધું જો સ્ટુડન્ટને લાગ્યું હોય તો મને કીધું હોત તો મેં એને માફી માગી હોત કે બેટા તને આવું લાગ્યું. અને હું જ્યારે પણ મેડમ એડ્રેસ કરું ને રૂટીન વસ્તુ છે કે બેટા આવો કહીને આ એક છે, કારણ કે આ મારો સન ડોટર લોકો આ ઉંમરમાં છે એટલે ઇટ ઇઝ સમથિંગ લાઈક સેમ ચિલ્ડ્રન જે વર્ષોથી છે. સર એટલે મેડમ મારું એવું માનવું છે કે વાયવાવાળી જ વાત કદાચ કોઈકને તમે જે બદ ઇરાદો કીધો ને એટલે એ એમને કોઈને લાગ્યું છે એવું કે આ સરે ડેમોન્સ્ટ્રેટ કર્યું એમનામાં. મારે કીધું જે 2 સેકન્ડની વાત હોય કે 5 સેકન્ડનું ડેમોન્સ્ટ્રેશન થોડી મિનિટ્સનું હોય તો એમને એવું લાગ્યું હશે. એટલે જ તો હું કહું છું કે અરે બેટા આ વસ્તુ કીધી હોત તો હું ત્યારે જ માફી માગું છું. અને તમને જો સાચે બીક લાગી હોય તો આઈ એમ લિટરલી દુઃખ બહુ થયું પણ છતાં એમાં હું સોરી કહું. બસ એ જ તો પૂછીએ વસ્તુ કે ભાઈ તો કેવી રીતે લગાવે સાચું ખોટું. જેમાં ખોટું હોય તો આપણે કહીએ કે ના કઈ રીતે આ ખોટું છે, સાચું કરીને બતાવો કેવી રીતે. કાં તો હું અહીંયા બતાવું, કાં તો એમને કહું કે બેટા તારા હાથ પર એટલે અહીંયા આ પોર્શનમાં બસ પતી ગયું. એ મારામાં કેમ લગાડે? આજે પેપરમાં એવું લખ્યું છે કે કોઈ હું એવું કહું છું કે મારા હાથ પર ક્રીમ કે મારા પર શરીર પર ક્રીમ લગાડ. સર એ ત્યાં બેઠશે, હું અહીંયા બેસું, અહીંથી કયા ભાગમાં આવીને ક્રીમ લગાડવાના છે? આ મેડમ સાચે એટલે હું બહુ ઓનેસ્ટ છું આ વાતમાં. કેવી રીતે લગાવો બસ ઓકે. આટલો જ ક્વેશ્ચન ને આનાથી વધારે બીજું કંઈ નહીં જેમાં સાચી રીત ખોટી રીત અચ્છા, વાયવા લેવા માટે તમારી સાથે બીજા કોઈ પ્રોફેસર કે કોઈ હોય કે તમે એકલા જ લેતા હો? યુઝ્યુઅલી બધા જ એકલા લેતા હોય ઓકે. અને બધા પોતપોતાની રીતે ક્વેશ્ચન પૂછે. મેં કેમ આ ક્વેશ્ચન પૂછ્યો એનું હવે મને જસ્ટિફિકેશન આપવું પડે એ મને ખબર હોત તો મેડમ આવું દિવસ મને વિચાર. અને ઇટ હેઝ બીન